चलो गुड मॉर्निंग विद्यार्थी मित्रों। मित्रों अन्योन्य प्रेरकत्व इंग्लिश में એને કહીએ છીએ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ। જે બેઝિક વસ્તુ શું છે આપણે આગળ જોઈ લીધી છે, પ્રકારો સૌથી આગળના આત્મપ્રેરકત્વના વિડિયોની અંદર ચર્ચા કરી હતી કે અને એનો શબ્દનો અર્થ મેં તમને સમજાવ્યો હતો। હવે એ જ વસ્તુ હું તમને અહીંયા આગળ બતાવું છું, તમે ધ્યાનથી જોજો। મિત્રો આ એક ગૂંચળું છે, રાઈટ, અને એમાંથી પ્રવાહ આ રીતે પસાર થાય છે। મિત્રો આ જે છે એને આપણે કહીએ છીએ ગૂંચળું 1, ગૂંચળું 1, અથવા તો એને સંજ્ઞા તરીકે આપશો તમે C1। હવે આની ક્ષેત્ર રેખાઓ જે છે એ ક્ષેત્ર રેખાઓ તમે ખાલી વિઝ્યુઅલાઇઝ કરશો મિત્રો તો એની ક્ષેત્ર રેખાઓ આપણને કેવી મળે છે એ જો બતાવું તમને તો કે આપણે આ જે ગૂંચળું છે ને એ ગૂંચળા સાથે મિત્રો આપણે બેટરી જોડીએ છીએ, બેટરી જોડીએ છીએ એટલે પ્રવાહનું નિર્માણ થશે એ આપણને ખબર છે। અને આપણે કોઈક રીતે આ બેટરી જે છે એમાંથી આ પ્રવાહ જે છે એમાં આઈમાં ચેન્જીસ કરી શકીએ છીએ। આપણું ઈએમએફ ધરાવતી બેટરી છે અને આઈમાં ચેન્જીસ કરીશું તો આની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય અને આમાં જે ઈએમએફ પ્રેરિત થાય એને આપણે આત્મા પ્રેરિત ઈએમએફ નામ પણ આપ્યું છે। હવે તમે જોજો ધ્યાનથી, હું આ બતાવું છું ક્ષેત્ર રેખાઓ। આ મિત્રો ક્ષેત્ર રેખાઓ છે। કોની ક્ષેત્ર રેખાઓ છે? આ બધી ગૂંચળા 1 ની ક્ષેત્ર રેખાઓ છે। ધ્યાન આપજો, ગૂંચળા 1 માંથી પ્રવાહ પસાર કરીશું, એ પ્રવાહમાં હું ફેરફાર કરીશ તો આની સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થશે તો આ ગૂંચળામાં પોતાનામાં ઈએમએફ પ્રેરિત થશે, ધેટ ઇઝ કોલ્ડ સેલ્ફ ઇન્ડ્યુસ્ડ ઈએમએફ, આત્મ પ્રેરિત ઈએમએફ। એ તમે લોકો ભણી ગયા છો। હવે હું શું કરું છું ધ્યાનથી જોજો, આ જ ગૂંચળાની બાજુમાં હું એક બીજું ગૂંચળું મૂકી દઉં છું, અને એની સાથે મિત્રો હું ગેલ્વેનોમીટર જોડું છું। એની સાથે હું શું જોડું છું? ગેલ્વેનોમીટર। ગેલ્વેનોમીટર તો રેઝિસ્ટન્સ પ્રવાહનું નિર્માણ આમાં ઈએમએફ પ્રેરિત થશે તો અહીંયા બતાવશે। ઓકે, હવે આ જે છે એને આપણે નામ આપીએ છીએ ગૂંચળું 2, ગૂંચળું 2, અને એને સંજ્ઞા આપીશું આપણે ધેટ ઇઝ C2। બોલો અહીંયા સુધી કોઈને કંઈ ડાઉટ નથી? મિત્રો આમાંથી પસાર થતો જે પ્રવાહ છે એ પ્રવાહને પણ આપણે લઈ લઈએ છીએ ધેટ ઇઝ I1, કારણ કે ગૂંચળા 1 સાથે જોડાયેલી બધી જ ક્વોન્ટિટી છે અને આપણે 1 તરીકે લઈશું, ગૂંચળા 2 સાથે જોડાયેલી બધી ક્વોન્ટિટીને આપણે સફિક્સમાં 2 રાખીશું। હવે આની સાથે સંકળાયેલું જે ફ્લક્સ છે એ ફ્લક્સ દાખલા તરીકે આપણે લઈ લઈએ ધેટ ઇઝ phi1। ક્લિયર થાય છે? ક્લિયર થાય છે? એટલે સમજી લેજો કે ગૂંચળા 1 માંથી પસાર થતા પ્રવાહમાં ફેરફાર કરીએ તો ગૂંચળા 1 ની અંદર ઈએમએફ પ્રેરિત થશે, ધેટ ઇઝ કોલ્ડ સેલ્ફ ઇન્ડ્યુસ્ડ ઈએમએફ, આત્મ પ્રેરિત ઈએમએફ, એ આપણે ભણી ગયા। હવે તો હવે જુઓ કે આ જે ગૂંચળું છે આ ગૂંચળું છે એમાં આટાની સંખ્યા ધારો કે n1 છે, તો ચલો આ ગૂંચળાના પેરામીટર્સ ડિફાઇન કરી દઈએ। ધારો કે આ ગૂંચળાના આટાની સંખ્યા n2 છે, આની સાથે સંકળાયેલું ફ્લક્સ phi2 છે। ક્લિયર? ક્લિયર? હવે તમે જોજો આ ગૂંચળાને આની બાજુમાં મૂક્યું છે। હવે તમે જોઈ શકો છો કે આ તો મેં પાંચ જ ચુંબકીય ક્ષેત્ર રેખા બતાવી, હજુ મારે બીજી બતાવી હોય તો હું આવી બતાવી શકત આ રીતે। તો તમે જોઈ શકો છો મિત્રો કે ગૂંચળા 1 ના ચુંબકીય ફ્લક્સની ક્ષેત્ર રેખાઓ એની બાજુમાં મૂકેલા બીજા ગૂંચળું છે એની સાથે પણ કંઈક ફ્લક્સ સંકળાય છે। હવે સ્વાભાવિક છે આની સાથે જેટલું ફ્લક્સ સંકળાય એ બધી જ ક્ષેત્ર રેખાઓ આની સાથે સંકળાઈ શકે અથવા એનાથી ઓછી સંકળાઈ શકે, પણ એનાથી વધારે થાય નહીં। હું કોઈકને મારું જેટલું એનર્જી લેવલ હોય એટલું હું એનર્જાઇઝ કરી શકું, એનાથી વધારે કરી શકું નહીં। આ નિયમ છે, આ સાયન્સના નિયમો છે। તો જુઓ ધ્યાનથી શું થશે, આ જે ગૂંચળું 1 છે એ ગૂંચળા 1 નું ચુંબકીય ફ્લક્સ આની સાથે સંકળાય છે। હવે આની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું છે? phi2। તો આની સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ કેટલું થશે? ધેટ ઇઝ n। આની સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ કેટલું થશે? તો કે ધેટ ઇઝ n2 * phi2। ક્લિયર? ક્લિયર? ઓકે, હવે
આની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ જે છે ગૂંચળા બે, આપણે એવું લખીએ અહીંયા, ચાલો આ ગૂંચળા એકમાંથી પ્રવાહ પસાર થાય એટલે આની સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થાય, તો આની સાથે કંઈક ફ્લક્સ, આનું પોતાનું ફ્લક્સ આની સાથે પણ સંકળાય છે. હવે આના ફ્લક્સમાં ફેરફાર થાય તો આના ફ્લક્સમાં પણ ફેરફાર થાય, અને આના ફ્લક્સમાં ફેરફાર થાય તો અહીંયા પણ ઈએમએફ પ્રેરિત થાય, અને અહીંયા જે પ્રેરિત ઈએમએફ પ્રેરિત થાય એના માટે જવાબદાર કોણ છે? પોતે નથી, કોઈ બીજો છે. અને એટલા માટે એ કોઈક અન્ય દ્વારા પ્રેરિત થયો, તો આ ઘટનાને નામ આપી દીધું અન્યોન્ય પ્રેરણ. યાદ રાખજો, ગૂંચળા 2 માં પ્રેરિત ઈએમએફ માટે ગૂંચળા 1 ના ચુંબકીય ફ્લક્સ ના ફેરફાર જવાબદાર છે. રાઈટ, આની સાથે સંકળાયેલું જે ચુંબકીય ફ્લક્સ છે એમાં ફેરફાર થાય એટલે જે ઈએમએફ પ્રેરિત થાય એ આના ફ્લક્સ માટે જવાબદાર છે. હવે આના ફ્લક્સમાં ચેન્જીસ કોના લીધે થાય છે? આના પ્રવાહને લીધે. તો આનો પ્રવાહ બમણો થશે. દાખલા તરીકે ઉદાહરણ આપું છું. દાખલા તરીકે આની પાસે અહીંયા 500 યુનિટ ફ્લક્સ કનેક્ટ થયું. અહીંયા I1 છે, I1 કંઈક છે, અને અહીંયા 500 યુનિટ ફ્લક્સ, 500 વેબર ફ્લક્સ કનેક્ટ થયું. અને એની બાજુમાં મૂકેલું જે ગૂંચળું છે એની અંદર દાખલા તરીકે 200 જેટલું ફ્લક્સ વેબર જેટલું ફ્લક્સ કનેક્ટ થયું. બરાબર છે. હવે જો અહીંયા પ્રવાહ બમણો કરી દઉં તો આ 500 નું 1000 થઈ જાય, અને આ 1000 થઈ જાય તો આ પણ બમણો થઈ જાય. એ બી યાદ રાખજો. તો આ 200 હતું તો કેટલું થઈ જશે? 400 થઈ જશે. એનો મતલબ એ કે ગૂંચળા 2 સાથે, એટલે ગૂંચળા C2 સાથે સંકળાયેલ કુલ ચુંબકીય ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે? ધેટ ઇઝ N2 into phi2. ક્લિયર? અને આ N2 phi2 કોણ જવાબદાર છે? N2 phi2 માટે કોણ જવાબદાર છે? આ C1 નું ફ્લક્સ કોના લીધે જવાબદાર છે? I1 ના લીધે. ધેટ મીન્સ મિત્રો પ્રયોગો એવું કહે છે કે N2 phi2 જે છે ધેટ ઇઝ proportional to I1. એટલે એક ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ બીજાના પ્રવાહના સમપ્રમાણમાં હોય. તો આ જે રિલેશન છે, આ રિલેશનમાં સપ્રમાણતાની સંજ્ઞા જાય તો N2 phi2 is equal to I1 as it is. અને મિત્રો સપ્રમાણતાનો જે અચળાંક છે that is called capital M. અને આ જે કેપિટલ M જે છે એને નામ આપ્યું આપણે અન્યોન્ય પ્રેરકત્વ. આનો પણ એકમ પેલી જ વસ્તુ યાદ રાખવાની છે તમારે. કઈ? અદિશ રાશિ છે. એકમ જે છે આત્મપ્રેરકત્વનો આપણે લીધો તો વેબર. બસ અહીં પણ વેબર પર એમ્પિયર એ જ અહીંયા છે. એમાં કોઈ ચેન્જ આપણે કરવાનો નથી. પણ તમે બેઝિક વસ્તુ જો ભણી ગયા કે આત્મપ્રેરકત્વ 4 બાબતો પર આધાર હતું. આંટાની સંખ્યા, ગૂંચળાનો આકાર, પરિમાણ અને ફ્લક્સ જે માધ્યમમાં પ્રવર્તે છે તે. બરાબર છે? આ 4 બાબતો ઉપર તો આધાર હતું જ, પણ આ આત્મપ્રેરકત્વ બીજા કઈ બાબતો પર આધાર રાખે છે એની પણ આપણે ચર્ચા કરીએ છીએ. પણ સૌથી પહેલા આપણે થોડુંક ડેરિવેશન જોઈ લઈએ. હવે તમે જુઓ ધ્યાનથી કે આ ઇક્વેશન આપણું નંબર 1. અને હવે ગૂંચળા 2 માં ઉત્પન્ન થતું આત્મપ્રેરિત EMF E2 ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન આપણને ખબર છે કેટલું? ધેટ ઇઝ d/dt ઓફ N2 phi2. બરાબર? અને ધેટ ઇઝ ઇક્વલ ટુ d/dt ઓફ M into I1. તો મિત્રો માઇનસ તો તમને ખબર છે કે આવવાનું જ છે. માઇનસ અહીંયા આવવાનું જ છે, માઇનસ અહીંયા આવવાનું જ છે. તો બીજા ગૂંચળા સાથે સંકળાયેલો ફ્લક્સ જે છે ધેટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કેપિટલ M di1 છેદમાં dt. મિત્રો આ બીજા ગૂંચળામાં આ શું ઇન્ડિકેટ કરે છે? બીજા ગૂંચળામાં પ્રેરિત થતું EMF એ પહેલા ગૂંચળામાંથી પસાર થતા પ્રવાહના સમપ્રમાણમાં હોય. ક્લિયર? આ એના સમપ્રમાણમાં હોય. આટલું તમારે ખાસ યાદ રાખવાનું છે. એટલે નજીક રાખેલા
નજીક રાખેલા ગૂંચળા પૈકી એકમ વિદ્યુત પ્રવાહ જો તમારો બદલાશે તો બીજા પ્રવાહ એક ગૂંચળામાં પ્રવાહ બદલાશે તો બીજા ગૂંચળામાં ઈએમએફ પ્રેરિત થશે અને આ પ્રેરિત ઈએમએફ નું મૂલ્ય વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર ધેટ ઇઝ di/dt અને બે ગૂંચળાથી બનતા તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ એટલે આ અન્યોન્ય પેલામાં આત્મપ્રેરકત્વ જે L લેતા હતા એ જે ગૂંચળામાં નું હતું એ જ ગૂંચળાનું હતું અહીંયા મિત્રો અન્યોન્ય પ્રેરકત્વ એ બંને ગૂંચળાથી બનતા તંત્રનું મળશે એટલે યાદ રાખજો કે અહીંયા M જે છે એ બે ગૂંચળાથી બનતા તંત્રનું સંયુક્ત કહેવાય બરાબર બરાબર અને આ અન્યોન્ય પ્રેરકત્વ કેટલી બાબત પર આધાર રાખે અન્યોન્ય પ્રેરકત્વ એમ કેટલી બાબત પર આધાર રાખે ધ્યાનથી જોજો એક પેલા ચાર ક્વોન્ટિટી જે આત્મપ્રેરકત્વમાં હતું મિત્રો એ તો આપણે રાખવાનું જ કયું ગૂંચળાના આટાની સંખ્યા તમે જોઈ શકશો બધી જ વસ્તુ ગૂંચળાના આટાની સંખ્યા બદલાશે તો ફ્લક્સમાં ચેન્જીસ થશે જ કારણ કે N2 પર ડિપેન્ડન્ટ છે આટાની સંખ્યા 2 ગૂંચળાના આકાર 3 અન્યોન્ય પ્રેરકત્વ ચાર બાબતો આપણે બેઝિકલી લખી જ નાખવાની છે પરિમાણ પણ છે જ 4 ફ્લક્સ જે માધ્યમમાં પ્રવર્તે છે એટલે આની અંદર કયું મીડિયમ છે તેના ઉપર અહીંયા અંદર મીડિયમ ચેન્જ થઈ જાય તો બદલાઈ જશે તો ફ્લક્સ જે માધ્યમમાં પ્રવર્તે છે તે માધ્યમ પર હવે મને બીજી વસ્તુ અહીંયા ધ્યાનથી જોજો નંબર 5 આ ગૂંચળાને હું આને અહીંયા એઝ ઇટ ઇઝ રાખું આ ગૂંચળાને હું અહીંયા લઈ જાઉં આ ગૂંચળાને ઉંચકીને હું અહીંયા લઈ જાઉં સમજ્યા તમે આ જે ગૂંચળું છે એને અહીંયા લઈ જાઉં તો આની સાથે સંકળાયેલા ફ્લક્સમાં ચેન્જીસ આવશે એટલે એનો મતલબ કે અહીંયા હશે ધારો કે આમાં 500 વેબર ફ્લક્સ સંકળાય છે અહીંયા રાખું છું તો 200 સંકળાય છે અહીંયા રાખીશ તો 100 થશે અહીંયા રાખીશ તો 50 અહીંયા 5 એવું થશે ને તો એનો મતલબ એ કે બે ગૂંચળા વચ્ચેના સાપેક્ષ અંતર પેલા કરતા જુદું છે બે ક્વોન્ટિટી ચેન્જ થઈ ધ્યાન આપજો એ ચેન્જ થઈ છે હું અલગ પેનથી લખું છું પેલા આ ચાર તો આત્મપ્રેરકત્વ આ ચાર પર આધારિત છે ને અન્યોન્ય પ્રેરકત્વ પણ આ ચાર પર તો આધારિત છે પણ બીજી બે ક્વોન્ટિટી પર છે અને તે છે બે ગૂંચળા વચ્ચેના અંતર પર ક્લિયર આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ ચેન્જ થશે તો ફ્લક્સ ચેન્જ થશે તો અન્યોન્ય પ્રેરકત્વ ચેન્જ થશે અને મિત્રો છઠ્ઠી ક્વોન્ટિટી અહીંયા ધ્યાન આપજો આ ગૂંચળું આમ છે જો આ ગૂંચળાને હું આમ કરી દઉં તો આની સાથે સંકળાયેલા ફ્લક્સમાં ચેન્જીસ થશે ઓકે હું આને કંઈ ના કરું પણ હું આને ચેન્જ કરીશ તો ચેન્જ થશે એનો મતલબ એ કે બંને ગૂંચળા એકબીજાની સાપેક્ષે કેવી રીતે ગોઠવાયેલા છે હવે આમ હોય હવે આ રીતે મૂકીશ ને તો મિત્રો કોઈ ફ્લક્સ જ નહીં સંકળાય ક્લિયર થાય છે તો ગૂંચળાના બંને એકબીજા સાથે કેવી રીતે ગોઠવાયેલા છે એના પર ડિપેન્ડન્ટ છે એને એક સરસ શબ્દ આપ્યો છે બંને ગૂંચળાના સાપેક્ષ નમન પર એકબીજાની સાપેક્ષે કેવી રીતે ગોઠવાયેલા છે સાપેક્ષ નમન પર આધારિત છે આટલી 6 ક્વોન્ટિટી ઉપર આધારિત છે એક માર્ક્સના ક્વેશ્ચન્સમાં તમને એમસીક્યુમાં બધી વસ્તુ પૂછાય કે નીચેનામાંથી કોણ કોના પર ડિપેન્ડન્ટ છે તો આ વસ્તુ યાદ રાખવાની આત્મપ્રેરકત્વ મિત્રો 4 બાબત પર આધારિત હતું અન્યોન્ય પ્રેરકત્વ 6 બાબત પર આધારિત છે ક્લિયર અહીંયા સુધી કોઈને કંઈ ડાઉટ તો આટલું ખાસ ધ્યાનમાં રાખવાનું છે બીજી બધી પેલી વસ્તુ તો તમારી અહીંયા કોમન જ છે એમાં તમારે કોઈ ચેન્જ કરવાનો નથી હા થોડોક જે ચેન્જ છે એ હું તમને બતાવી દઉં અહીંયા આગળ કે આત્મપ્રેરકત્વ હોય કે અન્યોન્ય પ્રેરકત્વ હોય આત્મપ્રેરકત્વ હોય કે અન્યોન્ય પ્રેરકત્વ હોય એકમ તો એમના કયા થશે તો કે આ ઇક્વેશન જે છે એના ઉપરથી એનો એકમ થશે ધેટ ઇઝ વેબર પર એમ્પિયર આ એક એકમ આ એકમ કોનો છે આત્મપ્રેરકત્વ હોય કે અન્યોન્ય પ્રેરકત્વ હોય બંનેના એકમ સેમ ક્લિયર બીજો એકમ તમારો થશે ધેટ ઇઝ વોલ્ટ ઇન્ટુ સેકન્ડ છેદમાં એમ્પિયર આ બીજો એકમ ઓકે તમને એવું થાય સર આ કયા ઇક્વેશન થી આ એકમ કયા ઇક્વેશન થી લાયા તો આ ઇક્વેશન આ એકમ જે છે આપણે n5 ડિવાઇડેડ બાય i પરથી લાયા અને આ જે છે એ ઇક્વેશન આપણે e ડિવાઇડેડ બાય di બાય dt પરથી લાયા રાઈટ ક્લિયર
એના ઉપરથી લાયા. અને ત્રીજો એકમ જે આ બંને જે એસઆઈ એકમ છે કે જે આ બંને આટલો લાંબો ના લખવો હોય તો મિત્રો આપણે એને હેનરી ત્રીજો એકમ છે હેનરી તરીકે પણ યુઝ કરીએ છીએ. હેનરી આખું લખશો તો પણ ચાલશે અને કેપિટલ એચ લખશો તો પણ ચાલશે. તો હવે બધા જ દાખલાની અંદર જો તમને કેપિટલ એચ જ આપશે, ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ તમને હેનરીમાં જ આપશે, કારણ કે આટલું બધું લાંબુ લખવા બેસશે નહીં કે આટલા વેબર પર એમ્પિયર ને આવું બધું. તો ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ હવે તમને કદાચ હેનરીમાં પણ આપી શકે તો એ હેનરીમાં આપે અથવા વેબર પર એમ્પિયરમાં આપે અથવા તો VS/A ના ફોર્મેટમાં પણ આપી શકે. ક્લિયર છે અહીં સુધી? તો મિત્રો આ અન્યોન્ય પ્રેરકત્વ તમને એવું પૂછે કે ભાઈ અન્યોન્ય પ્રેરકત્વ એટલે શું સમજાવો, અથવા તો અન્યોન્ય પ્રેરકત્વ માટે E = -mdI/dt ઇક્વેશન તારવો. મિત્રો આ E2 છે, તમે આમાંથી પ્રવાહ પસાર કરશો તો આમાં EMF જનરેટ થાય, તો આનું EMF ની ઇક્વેશન શું આવશે? E1. અહીંયા 1 આવી જશે અને અહીંયા 2 આવી જશે, બીજો કોઈ ફરક નહીં થાય. ક્લિયર છે? તો આ એકબીજા પર આધારિત છે. આની સાથે આમાં જે EMF પ્રેરિત થાય છે એના માટે અન્ય જવાબદાર છે. આ ગૂંચળામાં જે EMF પ્રેરિત થાય છે એના માટે અન્ય ગૂંચળું જવાબદાર છે. અને that is why it is called અન્યોન્ય, અને ઇંગ્લિશમાં એને કહીએ છીએ that is mutual, depends on others, that is called mutual. ક્લિયર છે અહીંયા સુધી? ફાઇન. તો પોઝ કરો અને આ બધી જ વસ્તુ લખી લો. ઓકે, ચાલો મિત્રો, અત્યારે જે જોયું એમાં બંને ગૂંચળા એકબીજાની આજુબાજુમાં મૂક્યા હતા, ઉપર નીચે મૂકી શકો તો પણ એકમાંથી પ્રવાહ પસાર કરો તો બીજાની સાથે ફ્લક્સમાં ચેન્જીસ થઈ શકે. આ જે છે એ બંને સમાન લંબાઈના સમઅક્ષીય સોલેનોઇડ છે. ક્લિયર? આ યાદ રાખજો, આ બંને જે છે એ સમાન લંબાઈ L ના બે સમઅક્ષીય સોલેનોઇડ છે. હવે તમે જુઓ, આ જે આખો બ્લેક આખો જે બતાવું છું, આ જે બતાવું છું એક સોલેનોઇડ છે, અને એની અક્ષ ઉપર બીજો એક નાનો સોલેનોઇડ જે મેં કલરફુલ બતાવ્યો છે. બરાબર? બંનેમાં ફરક કશું નથી, બંનેમાં શું ચેન્જીસ છે એ બધા બતાવી દઉં છું. જો બંનેની લંબાઈ સેમ છે, બરાબર, એટલે સૌથી પહેલા અહીંયા લખી દઈએ છે કે સમાન લંબાઈ. ઓકે, બંનેની રેડિયસ જુઓ તમે, જે નાનું ગૂંચળું છે એની રેડિયસ, નાનું ગૂંચળું છે ને એમાં કુલ N1 આટાઓ છે. એની રેડિયસ જે છે એ રેડિયસ that is R1 છે. અને એ ગૂંચળું જે છે એને નામ આપ્યું છે આપણે S1, સોલેનોઇડ 1, નાનું ગૂંચળું. બરાબર? અને મોટું જે ગૂંચળું છે એની રેડિયસ આપણે લીધી છે R2, અને એમાં આટાની સંખ્યા આપી છે આપણને N2. ક્લિયર? તો સમાન લંબાઈ L ના બે લાંબા સમઅક્ષીય જે સોલેનોઇડ અહીંયા મૂક્યા છે, એમાં જે અંદરનો સોલેનોઇડ છે મિત્રો એ S1, અંદરનો જે સોલેનોઇડ છે that is S1. અને સમજો એના આડછેદ એની ત્રિજ્યા R1 થશે, એના આડછેદનું ક્ષેત્રફળ A1 = πr1² થશે. એના કુલ આટાની સંખ્યા that is N1 હોય તો N1 કેટલી થશે? એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા N1 અને ઇન્ટુ L, કારણ કે લંબાઈ કેવી છે? સમાન છે. જે બહારનું ગૂંચળું છે એ છે આપણું S2, જેની રેડિયસ છે R2, જેના આડછેદનું ક્ષેત્રફળ થશે that is πr2², અને એના કુલ આટાની સંખ્યા થશે that is N2 = N2 into L. ઓકે, બીજું નાનું જે ગૂંચળું છે એમાંથી પસાર થતો પ્રવાહ આપણે લઈશું I1, આમાંથી પસાર થતો પ્રવાહ લઈશું that is I2. આની સાથે સંકળાયેલું, નાના સાથે સંકળાયેલું જે ફ્લક્સ છે એ લઈશું that is Φ1, અને આની સાથે સંકળાયેલું ફ્લક્સ લઈશું that is Φ2. બરાબર? બંનેમાં બધી જ વસ્તુ એક સાથે નથી કરવાની, આપણે વારાફરતી કરીએ છીએ. આપણે શું કરીએ છીએ હમણાં અહીંયા ધ્યાન, અમે બધા પેરામીટર્સ આપી દીધા બંને ગૂંચળા સાથે સંકળાયેલા. આના ઉપરથી ડિસ્ક્રિપ્શન તમે સરળતાથી લખી શકશો. શું લખશો? તો આવી રીતે લખવાનું
કે જે અંદરનો સોલેનોઇડ S1 છે એના અર્શેની ત્રિજ્યા R1 છે, પરિણામે એનું ક્ષેત્રફળ પાઈ R1 સ્ક્વેર થાય, એના કુલ આંટાની સંખ્યા N1L થાય, પસાર થતો પ્રવાહ એમાંથી I1 છે અને એની સાથે સંકળાયેલું ફ્લક્સ ∅1 છે. અને એ જ રીતે બહારનો જે સોલેનોઇડ છે S2 એના માટે આ જે ડિસ્ક્રિપ્શન બોલ્યો એ જ રીતે તમારે આનું ડિસ્ક્રિપ્શન લખીને મૂકી દેવાનું. ક્લિયર અહીંયા સુધી? હવે આખી વસ્તુ ખાસ સમજજો. સૌથી પહેલા આપણે S2 માંથી I2 પ્રવાહ પસાર કરીએ છીએ. આટલું ખાસ ધ્યાન રાખો. અત્યારે આપણે શું કરીએ છીએ? S2 એટલે મોટામાંથી પ્રવાહ પસાર કરીએ છીએ. તો આ જે મોટું ગૂંચળું છે એ કેટલું ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરશે? તો કે ધેટ ઇઝ B2 અને વિચ ઇઝ ઇક્વલ ટુ μ0. સોલેનોઇડનું આત્મા ચુંબકીય ક્ષેત્રનું ઇક્વેશન છે આપણી પાસે, ધેટ ઇઝ μ0 ઇન્ટુ સ્મોલ n ઇન્ટુ I. તો μ0 એઝ ઇટ ઇઝ. સી મોટા ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ I2 હોય તો એનું ચુંબકીય ક્ષેત્ર B2 કેટલું થશે? ધેટ ઇઝ μ0 ઇન્ટુ એના આંટાની સંખ્યા, એકમ લંબાઈથી આંટાની સંખ્યા ધેટ ઇઝ N2 છે અને એમાંથી પસાર થતો પ્રવાહ છે ધેટ ઇઝ I2. ક્લિયર? મોટા ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરીએ છીએ એના કારણે મોટાની અંદર ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ થાય છે. એ ચુંબકીય ક્ષેત્ર આટલું છે. તો હવે તમે જુઓ આ મોટાની ક્ષેત્ર રેખા ખાલી તમે મિત્રો વિઝ્યુલાઇઝ કરો. આ મોટું જે ચુંબકીય ક્ષેત્ર છે એની ક્ષેત્ર રેખાઓ જો તમે ખાલી વિઝ્યુલાઇઝ કરશો તો એ ક્ષેત્ર રેખાઓ તમને કેટલા વિસ્તારમાં મળશે? એ ક્ષેત્ર રેખાઓ તમને આ સમગ્ર વિસ્તારમાં મળશે, સમગ્ર આખામાં. ક્લિયર? આ આખો જે પોર્શન છે અત્યારે આ જે આખો પોર્શન, આખું જે S2 છે એની સાથે કંઈક ક્ષેત્ર એની અંદર જનરેટ થશે, ધેટ ઇઝ આટલું. ક્લિયર? તો આ ચુંબકીય ક્ષેત્ર બીજાનું છે. તો S1 ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ કેટલું? ચાલો, તો કે એ ચુંબકીય ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ N1 થશે. કારણ કે નાનું ગૂંચળું છે એના આંટાની સંખ્યા N1 અને એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું છે? ∅1. હવે ∅1 જે ની વેલ્યુ આપણે મૂકીશું મિત્રો, તો N1 એઝ ઇટ ઇઝ અને ∅ ની કિંમત તમને ખબર છે કેટલી છે? તો કે ∅1 એટલે નાના ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ. તો નાના ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ, તો નાના ગૂંચળાના આડછેદનું ક્ષેત્રફળ ધેટ ઇઝ A1 અને ચુંબકીય ક્ષેત્ર એ કેટલા ચુંબકીય, આ ગૂંચળું કેટલા ચુંબકીય ક્ષેત્રમાં છે? B2 ક્ષેત્રમાં છે. તો અહીંયા આવશે ધેટ ઇઝ B2. બધાને આ કન્ફ્યુઝન થાય છે. આ એક્ઝામ્પલ સમજ, આ દાખલો પણ આ દાખલાના સ્વરૂપમાં પણ પૂછી શકે ને થિયરીના સ્વરૂપમાં પણ તમને પૂછાય મિત્રો. બરાબર? કે ભાઈ બે સમાન લંબાઈના સમઅક્ષીય સોલેનોઇડ માટે અન્યોન્ય પ્રેરકત્વનું સૂત્ર તારવો, રેસિપ્રોસિટી થિયરમ સમજાવો, આ બધી વસ્તુ પૂછાય તો આ બધી વસ્તુ લખવાની છે. 5 માર્કમાં પૂછી, 4 માર્કમાં પૂછી શકાય એવી થિયરી છે ને, એવો એક્ઝામ્પલ પણ કહી શકાય. ચાલો, આપણે શું કરીએ છીએ? અન્યોન્ય પ્રેરકત્વ માટે આપણે એકમાંથી પ્રવાહ પસાર કરવાનો, બીજાનું ફ્લક્સ શોધવાનું. તો અત્યારે આપણે મોટું જે ગૂંચળું છે એમાંથી પ્રવાહ પસાર કરીએ તો એનું ચુંબકીય ક્ષેત્ર મિત્રો આટલું થાય. તો એને કારણે નાના ગૂંચળા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ ધેટ ઇઝ N1 ∅1. તો ∅1 એટલે ગૂંચળા એકનું ફ્લક્સ, તો ગૂંચળા એકનું ક્ષેત્રફળ અને એ ફ્લક્સ, એ જે ગૂંચળું છે એ કેટલા ચુંબકીય ક્ષેત્રમાં છે? તો કે B2 ચુંબકીય ક્ષેત્રમાં છે. ચાલો, તો કિંમત મૂકીએ છીએ મિત્રો, જોજો ધ્યાનથી. N1 એઝ ઇટ ઇઝ, A1 બરાબર આપણી પાસે છે જ અહીંયા પાઈ R1 સ્ક્વેર અને B2 અહીંયા ઉપરથી ઊંચકીને નાખી દેવાનું, ધેટ ઇઝ μ0 N2 I2. આ થઈ ગયું તમારું S1 ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ. ક્લિયર? હવે તમને ખબર છે કે અન્યોન્ય પ્રેરકત્વ માટે આપણી ડેફિનેશન ભણી ગયા. આપણે શું ભણી ગયા? તો કે આ M12 એટલે અન્યોન્ય પ્રેરકત્વ. તો આ અન્યોન્ય પ્રેરકત્વ કોનું છે? આ અન્યોન્ય પ્રેરકત્વ કોનું છે? ગૂંચળા એકનું છે. બરોબર? પણ કોના લીધે છે? ગૂંચળા બે માંથી પસાર થતા પ્રવાહને લીધે છે. એટલે ધેટ ઇઝ વાય M12. અને M12 નું ઇક્વેશન છે આવશે ધેટ ઇઝ N1 ∅1 છેદમાં બીજાનોમાંથી પસાર થતો પ્રવાહ I2. આ આપણે ભણી ગયા મિત્રો ઇક્વેશન. અને મેં અન્યોન્ય પ્રેરકત્વ M12 નું ઇક્વેશન હું અહીંયા આ ઇક્વેશન થિયરી પરથી લાયા છે. બરાબર? તો હવે M12 ની અંદર આપણે કિંમત મૂકી દઈએ, ધેટ ઇઝ N1 ∅1 ની. તો N1 ∅1 ની કિંમત મિત્રો આ રહી.
તો એ અહીંયા મૂકી દઈશું. તો n1 પાઈ r1 સ્ક્વેર મ્યુ 0 n2 i2 છેદમાં i2. તો i2 gets cancelled. તો what we get about m12? તો m12 is equal to આવશે મિત્રો, તમે જુઓ ધ્યાનથી, મ્યુ 0 n1 n2 પાઈ r1 સ્ક્વેર. મિત્રો અહીંયા કંઈક રહી ગયું એવું લાગે છે તમને? કંઈક રહી ગયું હોય એવું લાગે છે? અહીંયા ઘડી n1 આપણે અહીંયા કેપિટલ n1 છે ને મિત્રો, કેપિટલ n1 એની જગ્યાએ આપણે શું મૂક્યું? n1 ઇન્ટુ l. તો અહીંયા આવશે ઇન્ટુ l અને છેદમાં i2 તો જતું રહ્યું, તો બ્લોક કરી દો, પતી ગયું. મિત્રો યાદ રાખજો, આપણે આની અંદર n1 ઇઝ ઇક્વલ ટુ n1l રિપ્લેસ કર્યું. આ n1 ની જગ્યાએ n1 અને l રિપ્લેસ કર્યું એટલે વધ્યું આટલું, એ આપણે લઈ આવ્યા. તો આ મળી ગયું આપણને m12. બરાબર. આ અન્યોન્ય પ્રેરકત્વ કોનું છે? m12 એટલે આ બંને ગૂંચળાથી બનતા તંત્રનું. m12 એટલે બંને ગૂંચળાથી બનતા તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ. એટલે તમે એવું કહી શકશો કે ગૂંચળા બેમાંથી પસાર થતા પ્રવાહને કારણે, ગૂંચળા બેમાંથી પસાર થતા પ્રવાહને લીધે તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વનું સૂત્ર છે. બોલો, અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ નથી? ક્લિયર? તો આપણે મોટા ગૂંચળામાંથી પ્રવાહ પસાર કર્યો, નાના સાથે સંકળાયેલું ફ્લક્સ શોધ્યું અને અન્યોન્ય પ્રેરકત્વ શોધ્યું મિત્રો. તો આ મળે. હવે આપણે ચેન્જ કરીએ છીએ, જુઓ ધ્યાનથી. અત્યાર સુધી આપણે S2 માંથી પ્રવાહ પસાર કર્યો અને હવે આપણે S1 માંથી પ્રવાહ પસાર કરીએ છીએ. જુઓ ધ્યાનથી, S1 માંથી I1 પ્રવાહ પસાર કરીએ છીએ. ક્લિયર? તો હવે પ્રવાહ કોનામાંથી પસાર કરીએ છીએ? આ નાનામાંથી કરીએ છીએ. હવે નાનામાંથી ધારો કે આપણે કરીએ છીએ પ્રવાહ, તો એને કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર ધેટ ઇઝ B1 ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0. નાનું ગૂંચળું છે ધેટ ઇઝ N1 અને એમાંથી પસાર થતો પ્રવાહ ધેટ ઇઝ I1. બોલો, આમાં કઈ ડાઉટ? હવે નાના ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરીએ તો નાના ગૂંચળાની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેટલા વિસ્તારમાં હોય? આ જે કલરિંગ પોર્શન છે ને એટલા જ વિસ્તારમાં ક્ષેત્ર છે. અત્યારે સી આ B2 જે છે ને એ આખામાં હતું અને B1 છે ને આ કલરફુલ એરિયામાં જ છે. ક્લિયર થાય છે ને? ક્લિયર થાય છે ને? તો હવે આપણે એવું લખી શકીએ કે અહીંયા લખીએ છે S2 ગૂંચળાઓ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ. જો બધું મિત્રો આ લખાઈ જાય ને પછી આ લખવામાં બહુ ચિંતા કરવાની જરૂર નથી. અહીંયા લખી દેવાનું આપણે ફ્લક્સ ધેટ ઇઝ બીજા માટે છે ધેટ ઇઝ N2 phi2. ઓકે, ચલો હવે N2 phi2 ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખીશું? તો કે N2 એઝ ઇટ ઇઝ અને phi2 ની કિંમત આપણે મિત્રો મૂકવી પડશે. તો phi2 એટલે શું? તો કે phi2 એટલે બીજા ગૂંચળા, phi2 એટલે આ મોટા ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ. મોટા ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે આટલામાં રહેલું જ ફ્લક્સ. સી આ જે ફ્લક્સ છે એ આ એરિયામાં આ એરિયા સાથે નથી સંકળાતું. આની સાથે જે ફ્લક્સ સંકળાય છે એ ફ્લક્સ આની સાથે સંકળાય છે. મીન્સ અહીંયા phi2 ની અંદર આપણે બીજા ગૂંચળા સાથે સંકળાયેલું, મોટા ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલા એરિયામાં છે? આટલા જ એરિયામાં છે. અને ધેટ ઇઝ વાય એના માટે આપણે લઈશું અહીંયા A1 એઝ ઇટ ઇઝ. અને ચુંબકીય ક્ષેત્ર કોના કારણે છે? B1 ને કારણે. મિત્રો આટલો ચેન્જીસ છે, ખાલી તમે અહીંયા ધ્યાનથી જોઈ લો. આમાં શું ચેન્જીસ છે માત્ર ખાલી તમે ધ્યાનથી જોઈ લો. બરાબર, અહીંયા આવશે ધેટ ઇઝ N2 એઝ ઇટ ઇઝ. અહીંયા N1 ની જગ્યાએ N2, A1 નું A1 અને B2 નું B1. આ કેમ આવું થયું એ તમને ખબર પડી ગઈ? કેમ આપણે અહીંયા આગળ ક્ષેત્ર A2 ના રાખ્યું? કારણ A2 એટલે આ આખો પોર્શન થયો, જ્યારે ફ્લક્સ આટલા એરિયામાં નથી, ફ્લક્સ આટલા જ એરિયામાં છે. તો આ એરિયા કેટલો છે? ધેટ ઇઝ A1. તો એટલા માટે અહીંયા આપણે A1 લઈએ છીએ. આ ચેન્જીસ જેને ક્લિયર થઈ ગયો મિત્રો, એ આખો દાખલો એઝ ઇટ ઇઝ ગણી નાખશે. મિત્રો આપણો દાખલો જ પૂરો થઈ ગયો. ધ્યાનથી જોઈ લઈએ. N2 એઝ ઇટ ઇઝ રાખું છું, A1 that is pi r1 square રાખું છું, B1 that is mu 0 n1 I1 રાખું છું. આ આપણું થઈ ગયું મિત્રો ચુંબકીય ફ્લક્સ
that is N252. હવે આપણે અન્યોન્ય પ્રેરકત્વનું ઇક્વેશન લખીશું that is M21 is equal to N252 એટલે બીજા સાથે સંકળાયેલું ફ્લક્સ છેદમાં પહેલાનો પ્રવાહ. તો એ જવાબ આપણને મળશે that is N2 as it is એટલે N252 as it is એટલે pi R1 square mu 0 N1 I1 છેદમાં I1 અને N2 ની વેલ્યુ આપણે મૂકીશું અહીંયા આગળ મિત્રો N2 into L. બરાબર બરાબર. તો આપણને M21 જે મળે છે મિત્રો એ તમે ધ્યાનથી જોઈ શકશો. તો that is mu 0 N1 N2 pi R1 square into L. આ મિત્રો તમે ધ્યાનથી જુઓ તો એકમાંથી પ્રવાહ પસાર સમઅક્ષીય સોલેનોઇડ માટે આત્મપ્રેરકત્વ કેવું મળ્યું? સેમ મળ્યું. એટલે એકમાંથી પ્રવાહ પસાર કરો તો બીજા સાથે સંકળાયેલા ફ્લક્સ ઉપરથી આપણે અન્યોન્ય પ્રેરકત્વ શોધીએ અથવા તો બીજામાંથી પ્રવાહ પસાર કરીએ અને પહેલા સાથે સંકળાયેલું ફ્લક્સ શોધીએ તો બંને સેમ મળે. મિત્રો આને આપી દો ઇક્વેશન નંબર 1, આને આપી દો ઇક્વેશન નંબર 2. તો મિત્રો સમીકરણ 1 અને 2 પરથી એવું કહી શકાય કે M12 is equal to M21 અને this is equal to આપણે કોઈ એક કેપિટલ M લઈ લઈએ છીએ. બરાબર. આ સંબંધને રેસિપ્રોસિટી યાદ રાખવાનું છે, સ્પેલિંગ પણ રેસિપ્રોસિટી થિયરમ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો કહે છે, આવું પણ લખી શકશો. બરાબર. જે ચેન્જ હતો મિત્રો યાદ રાખજો. હજુ પણ કહું છું અહીંયા A1 નો ડાઉટ્સ બધાને હોય છે. મોટાભાગના છોકરાઓ આ ભણ્યા પછી મને એવું કહે છે કે સર આ હજુ A1 ક્લિયર નથી થતું. તો અગેન રિપીટ કરાવી દઉં. આપણે નાનામાંથી ચુંબકીય ક્ષેત્ર આપણે નાનામાંથી પ્રવાહ પસાર કરીએ છીએ. હું સ્કેચ પેન અલગ લઈ અને તમને સમજાવું કે આપણે આમાંથી પ્રવાહ પસાર કરીએ છીએ અને આમાંથી પ્રવાહ પસાર કરીશું તો આટલા જ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર, આટલા જ વિસ્તારમાં ચુંબકીય ફ્લક્સ જનરેટ થાય. તો આ મોટા ગૂંચળાના કેટલા વિસ્તારમાં આ ફ્લક્સ કનેક્ટ થાય છે? તો એ આટલા જ એરિયામાં થાય છે. તો મોટા ગૂંચળાનો આ એરિયા એટલે કેટલો એરિયા? તો કે નાના સોલેનોઇડનું જે ક્ષેત્રફળ, અને ધેટ ઇઝ વાય વી ટેક ધેટ ઇઝ I1. ये जिसने समझ डाला लाइफ उसकी जिंगा लाला. આમાં જ ડાઉટ છે બધાને, મોટા ભાગનાને. તો કારણ કે બધા શું કરે અહીંયા, જેમ અહીંયા આપણે N1 A1 B2 લઈ લીધું એવી રીતે અહીંયા N2 A2 B1 લઈ લે છે. તો આરે ભૂલ થશે એટલું યાદ રાખજો. તો અહીંયા પાઈ R2 સ્ક્વેર લેશે, કશું મેચ નહીં થાય ને છેલ્લે અડધું મૂકીને તમે લોકો આવતા રહેશો. સો ઇટ ઇઝ માય હમ્બલ રિક્વેસ્ટ, 2 વખત જોજો, 3 વખત જોજો, આખી વસ્તુ સમજજો, લખીને તૈયાર કરજો. એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ શેર, સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ કમેન્ટ્સ. રાઈટ. તો મળીએ. ટેક કેર, સ્ટે સેફ. જય શ્રી કૃષ્ણ.